જય માતાજી, બધાને રામ રામ ને સવારના ગુડ મોર્નિંગ. તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં. હાલો જો અમારા કામિયા બેન ઉઠી ગયા છે અને કામિયા બેન ઘરે છે નાસ્તો સ્કૂલે લઈ જવાનો છે. અત્યારે વાગી ગયા છે 6:30. બેનને 6 વાગે રોજ વહેલું ઉઠવું પડે. 7 વાગે સ્કૂલ બસ આવે છે એટલે બેન જો નાસ્તો કરવા મળ્યા છે. નાસ્તામાં શું કરે છે કામિયા બેન? નાસ્તામાં આવું છે કાજુ બિસ્કિટ અને ચેવડો આપણે મમરાનો ઘરે બનાવ્યો છે ઈ ભરે છે અને નાસ્તામાં બસ ચેવડો ને એવું લઈ જાય છે. અને આમાં કાંઈક છે કામ, આમાં કાંઈક તો શું છે? પરસાદી નથી, ખાજલી છે, ખાજલી. કાકા લઈ આવ્યા હતા ને એટલે એમ તો પરસાદી. હા, લઈ જવું છે તારે? સારું સારું લાગે કાકા સારે હાલે. સુરતની ખાજલી છે. આપણે કોઈ દીજો અમે પહેલી વાર નામ સાંભળ્યું, આપણે ખાધી લીધું. હા, કાકા જતા સુરત ખાજલી લઈ જવી છે તમે નહીં? ચાલો કામે બેન ફટાફટ નાસ્તો ભરી લીધો. તો હવે નાસ્તો કરવા બેસી જાવ. જો આપણી ચાય બની ગઈ છે. ચા બની ગઈ છે. રોટલી હું લોટ બાંધીશું હજી. કામ્યાબેન હવે રેડી થઈ ગયા છે. નાસ્તા પાણી કરી લીધા છે અને કામ્યાબેન ઉપડ્યા સ્કૂલ. કામ્યાબેન ટાટા. બસ આવી ગઈ? નથી આવી? તો બસ હવે આવશે હો. તો જો વરસાદ એ ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો છે. આવે છે વરસાદ કામ્યા? આવે? દીદી વહી ગઈ બહાર? એ સારું જાઓ. જો અત્યારમાં વરસાદ થઈ ગયો ચાલુ. ઝીણો ઝીણો થઈ ગયો વરસાદ ચાલુ. અત્યારે વાગી ગયા છે 11 અને આપણે સવારનું બધું કામ થઈ ગયું. અને હેમાંશી બેન અને કામ્યાબેન બેવી ગયા સ્કૂલ. અને આજે સવારનું ઢગ જેવું છે અને જ્યાં જ્યાં સાટા સવારના 7 વાગ્યાના ચાલુ થઈ ગયા હતા. હેમાંશી બેન ને ગયા ત્યારે સાટા ચાલુ જ હતા અને પણ બસમાં જાય છે એટલે વાંધો નથી આવતો. અને બે બેન સવારના સ્કૂલ વહી ગયા. પછી આપણે ઘરનું બધું કામ કરી નાખ્યું. અત્યારે રસોઈની તૈયારી કરવાની છે પણ સવારનું એકદમ ઢગ જેવું છે એટલે ઓમ સારું છે વાતાવરણ. કેમ કે હમણાં તડકો બહુ હતો, હવે આપણે ચોમાસું બેસી ગયું છે એટલે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે અને સરસ મજાનું જો આમ મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. પંખો ચાલુ છે તો નગર કુલર એ કામ નતું કરતું. 2 દિવસ પહેલા કુલરમાં ઠંડી હવા નહોતી આવતી. કુલર જો આપણે આ બાજુ મૂકી દીધું છે કેમ કે હવે કુલરની જરૂર નહીં પડે. હવે ચોમાસું બેસી ગયું એટલે હવે કુલરની જરૂર નહીં પડે આપણે. તો એવું છે બધું. અને આપણે રસોઈ બનાવવાની છે, ભીંડાનું શાક બનાવવાનું છે. જો આપણે પોપટભાઈ બેસી ગયા છે તો એની પણ રાહત થઈ ગઈ. કેમ કે એને પણ પતરા ઉપર છે એટલે બહુ ગરમી લાગતી હતી. આપણે સાઈડ નાખવા ઘડીક ઉપર ખુરશી ઉપર ચડ્યા હોય તો એટલો તાપ આપતો હોય ને કે પરથી આમ રેબઝેબ થઈ ગઈ ઘડીકમાં. એટલે એને પણ રાહત થઈ ગઈ, ઠંડક થઈ ગઈ. અને જો આપણે ભીંડાનું શાક બનાવવાનું છે તો ભીંડો લઈ લીધો છે, ટમેટા છે, મરચા છે. તો આપણે સરસ મજાનો ભીંડો બનાવવાનો છે કોરો. અને જો ભૂખ લાગી ગઈ છે તો નાસ્તામાં આપણે લઈ લીધું છે ચવાણું. તો સરસ મજાનો સેવડો છે બનાવેલો ઘરે. અને જો અત્યારે તળવાના છે ભૂંગળા. તો 1 પેકેટ ઈ લઈ લીધું છે. તો હાલો ફટાફટ રસોઈ બનાવી લઈ. અને જે ભીંડો ને ઉતારવાની છે. 11 વાગી ગયા છે. તો હેમાંશી બેન ને હમણાં આવતા જ હશે ભૂખ્યા થઈને. એટલે ફટાફટ આપણે રસોઈ બનાવીને તૈયાર રાખી. કેમ કે અત્યારે ટાઢું વાતાવરણ છે, ટાઢોડું છે એટલે ભૂખ વધારે લાગે. તો હાલો ફટાફટ નાસ્તો કરી લઈને રસોઈ બનાવીને કંટ્રોલમાં બન્યા રહીશું. બોલો હેમાંશી બેન, બોલો. વરસાદ આવે છે અમારે સવારનો. બોલો. હમણાં તો હિન્દીમાં બેન બોલતા હતા. हेलो गाइस, हमारे बाबरे में बारिश आ रही है, ऐसे ऐसे वगैरह वगैरह. अब बोलते नहीं है बेन, ऐसा है सब कुछ अभी अभी. मुझे तो आता भी नहीं है हिंदी. હાલો જાઓ દે, આપણે ગુજરાતી બોલીએ. હાલો જો અત્યારે વાગી ગયા છે 4:45 જેવું થઈ ગયું છે. 4:30 4:45 અને સવારનો વરસાદ ચાલુ થઈ ગયો છે જો. અને આપણે જો સવારે લુગડું ધોઈને મૂક્યું તો એમાંય જો પાણી પાણી થઈ ગયું. પછી આપણે કંઈ લીધું જ નહીં કેમ કે સવારે ધોઈને મૂક્યું ત્યારે જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. અને અત્યારે વરસાદ ચાલુ જ છે હજી. હેમાંશી બેન શું કેવું વરસાદનું? કેવોક છે વરસાદ?
હેમાંશી સવારનો જો આવો જ ચાલુ છે સવારનો વરસાદ. આમ એટલો બધો આવતોય નથી અને જાતોય નથી વરસાદ એવો છે સવારનો ચાલુ. અને અમારા હેમાંશી બેનને તો મજા પડી. હેમાંશી બેન તો કે કાલે વરસાદ ના લીધે સ્કૂલમાં રજા હોય તો કેવું સારું. હેમાંશી બેનને હજી વેકેશન ખુલ્યું છે ને એટલે થોડાક દિવસ એવું રહે છે. હેમાંશી બેન અને આપણે જો અહીંયા કુંડા ફેરવીને સાંય મૂકી દીધા. જો અત્યારે વાગી ગયા છે 6 અને વરસાદ કન્ટિન્યુ હવાનો ચાલુ જ છે અને ધીમો ધીમો ચાલુ જ રહ્યો છે વરસાદ આખો દિવસ. અને રાહુલ બપોર પછી કામે નહોતા ગયા કેમ કે વરસાદ ચાલુ હતો એટલે કામ શું થાય, કાંઈ કામ થાય નહીં એટલે બપોર પછી ઘરે હતા. અને આપણે જો ઠંડીની અત્યારે મસ્ત મજાની ચા બનાવી લીધી છે 6 વાગ્યાની. આપણે ચા વેલી બનાવવાની હોય પણ પછી કીધું હમણાં બનાવશું 6 વાગે ચા બનાવી. તો હાલો બધા ચા પીવા ટાઢોળાની મસ્ત મજાની ચા બનાવી છે. જો આપણે રકાબી લઈ લીધી છે અને ચા ગાળી છે લોટામાં. મસ્ત ચા બની ગઈ છે અને વરસાદ જો એમ નામ ટપક 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 ચાલુ છે. જો ઝીણો ઝીણો વરસાદ છે ચાલુ. અને આજે આપણે રૂમમાં પથાર્યા છે ઓસાડ. જૂના જ છે પણ મૂકી દીધા હતા વચ્ચે અને પાછા અત્યારે પથારી દીધા છે. જો કેવાક છે ઓસાડ અમારા કમેન્ટ કરજો. જો કંઈક આવા ઓસાડ છે એ બળદ ગાડું છે અમારે ખેડૂમાળાને આવા ઓસાડ હોય. જો મસ્ત ગામડાનું દ્રશ્ય દર્શાવેલું છે ઓસાડમાં અને મને તો આવું જ ગમે એટલે મેં જો આ ઓસાડ લઈ લીધા છે. અને 2 સેટીમાં આપણે પાથરી દીધા છે. એક અહીંયા સેટી છે અને એક અહીંયા છે. હાલો આજે હું તમને મારો રૂમ બતાવી દઉં. જો આ મારો રૂમ છે, નાનો એવો રૂમ છે અમારો આવો. 7 ઘોડાની તસવીર મેકી છે અને જો અહીંયા અમારું ટીવી છે. અહીંયા અમારા બાબા સાહેબનો ફોટો છે. અહીંયા અમારા કામ્યાબેનનો ફોટો છે. અહીંયા છે હેમાંશીબેનનો. તો આવો છે અમારો રૂમ. અને હાલો બધા ચા પીવા. તો હાલો પહેલાં આપણે થોડોક નાસ્તો કરી લઈએ તો સાંજે રસોઈ આપણે ખીચડી તો મેકી દીધી છે ને અને ચા પી તો કઢી બનાવશું. હાલો તો જો મસ્ત ઘાટી રગડા જેવી ચા બની છે. હાલો કોઈ ચા પીવાનું મન થયું ટાઢોડાનું તો હાલો બધા ચા પીવા. અહીંયા જો આપણે કામ્યાબેન રમતા હતા અને પંખો એવું ચાલુ મૂકીને બેન વહી ગયા છે. અને આપણે નાસ્તામાં શું છે હાલો જોઈ. જો નાસ્તામાં બિસ્કિટ છે અને હેમાંશીબેને કંઈક નામ કીધું છે આનું, ખાજલી નામ છે આનું. જો ચાલો હવે બધા ચા પીવા. હાલો અત્યારે વાગી ગયા છે 7 અને વરસાદ જો વધ્યો છે થોડોક વરસાદ. અને આપણે અત્યારે બનાવી હતી હાનની રસોઈમાં કઢી ખીચડી. અત્યારે કઢી ખીચડી બનાવી હતી. કાલ સોમવાર છે, શનિવારે સાંજે આપણે ભજીયા બનાવ્યા હતા અને આજ પાછા બનાવવા એટલે અત્યારે તો કઢી ખીચડી મસ્ત ગરમા ગરમ બને છે. અને અત્યારે વરસાદ જો ચાલુ થઈ ગયો છે પેલા આપણે કઢી ખીચડી જોઈ લઈએ. હાલો કઢી ખીચડી કેટલીક આપણે પૂછ્યું છે કામ. જો આપણે કઢી અત્યારે બને જ છે. ઉફાળા જો આવે છે કઢીમાં. તો કેવી કઢી બની છે કમેન્ટ કરજો. જો અને એમાં કોથમીર એવું આપણે નાખવાનું બાકી છે. અને ખીચડી બનાવી છે. ખીચડી તો બધા ઓછી ખાશે પણ તોય થોડીક બનાવી છે. જો ખીચડી બનાવી છે અને ખીચડી આપણે એમાંથી ને એમ બધા વાતો કરતા હતા. ખીચડી થોડી પાણી બળી ગયું એવું છે બધું. હાલો વરસાદ અત્યારે કેવો છે આપણે જોઈ. તો વરસાદ અત્યારે સારો પડે છે. જો કેટલું બધું પાણી પડે છે જો મેળે. અને આજ તો હવાનો વરસાદ ઝીણો ઝીણો ચાલુ હતો પણ અત્યારે વરસાદ થોડોક વધ્યો છે. તો જો આપણે બધી વાસટ આવે છે તો આપણે લુગડું બાંધી દીધું છે. અહીંયા લુગડું બાંધી દીધું છે એટલે કપડા ને એવું બધું અંદર આપણે ઉકાઈ જાય એટલે ઉપાધિ નહીં. અને જો સરસ મજાનો વરસાદ પડે છે અત્યારે. અને અત્યારે અંધારું થઈ ગયું છે અને મસ્ત વરસાદ પડે છે અને નાવાનું મન થાય છે પણ અત્યારે હવે નવાય નહીં. હાલો તો કઢી જો આપણે બની ગઈ છે અને આપણે આમાં કોથમીર મસ્ત નાખીને સજાવી દીધી છે. તો મસ્ત મજાની કઢી થઈ ગઈ છે તૈયાર. વરસાદની ગરમા ગરમ કઢી. આપણે હવે બનાવવાના છે બાજરાના રોટલા. 1 થી 2 રોટલા બનાવશું બાજરાના. હાલો ફટાફટ બનાવી બાજરાના રોટલા. ફાઇનલી આપણે બાજરાનો રોટલો મસ્ત મજાનો બની ગયો છે.
કઢી હારે બહુ મજા આવે ખાવાની, બાજરાનો રોટલો.